ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. વાગી ગયા 7:30. આ ભાઈ થઈ ગયા રેડી. હાલ જજે કર લે હવે. હજી એકવાર 3 ટાઈમ. ઓમ શાંતિ શાંતિ. ઓમ શાંતિ શાંતિ. ઓમ ત્રંબક. ઓમ શાંતિ શાંતિ. બે હાથ જોડી જા. બસ. શું દેજો? મારી રક્ષા કરજો. બાય. હેપી ગુરુ પૂર્ણિમા. બે હાથે પગે લાગી લે. માથું નમાવી દે. તો આજે સ્કૂલમાં છે ગુરુ પૂર્ણિમા સેલિબ્રેશન, એટલે સ્કૂલે લઈ જવાનો છે ફૂલ. તો અમે નીકળી ગયા ફૂલ લેવા. આ કર દે, અહીંયા આ કર દે. જય બજરંગબલી. माथे हाथ कर दे. बाप और बेटा दोनों निकल पड़े अपने अपने लक्ष्य को पाने के लिए. हाय करो. माने कामમાં થઈ ગયા બપોર અને વાગી ગયા છે 12 અને હવે આપણે લઈ આવશું અર્થને. કુકર તો મૂકી દીધું છે મેં અને આવીને હવે દીધી રસોઈ બનાવશું. સ્કૂલથી છૂટીને અમારી ગાડી ઊભી જ નથી રહેતી, ભાગવા જ મળે છે ડાયરેક્ટ. કેવી હે બધા તારે કેવા નહોતા લાવવા? ઓગળેલા નહોતા, આખા ફૂલ હતા ને, તો મેં કીધું કે એને તોડી દઉં. તે આ ખોબો ભરી તો બધા ઓગળેલા નહોતા લાવ્યા, આખા લાવ્યા હતા. તો કાલ આખા લઈ જાજે હો ને. તો આને સવારમાં સ્કૂલે લઈ જવાના હતા ફૂલ, મેડમને પગે લાગવાના, મેડમને પગમાં નાખવા. તો મેં એને આપ્યા હતા કોથળીમાં. તો મેં કીધું કે લાવી એને તોડી દઉં. તો એને ત્યાં જઈને તોડવાનું. 6-7 ફૂલ કોથળીમાં તોડી અને કોથળીમાં ભરીને દીધા. તો એ હવે મને ઘેર આવીને કહે કે તે મને ઓગળેલા ફૂલ દીધા હતા. તો બધા ઓગળેલા નહોતા લાવ્યા, આખા લાય. પછી કેમ નાખવાના હતા? ખોબામાં ભરીને નાખવાના હતા કે કાલ છે ને આખા લઈ જાજે હો. પણ મને એમ કે ઓગળેલા લઈ જાઓ. ઓગળેલા ન કહેવાય દીકરા એને, પણ રોમાં તો ખરો. પછી મેં એમ કઈ કહેતા હતા એમાં રો તો હોસ્પિટલ હાલો રસોઈ બનાવી, તારે રોટલી બનાવવી, તારે ક્યાં જાવ હોસ્પિટલ? આપણે બપોર પછી સાયકલ લઈ આવો. હાલો ચણાનું શાક ખાવું તારે? ચણાનું બનાવી દઉં. હાલો એકવાર બનાવ્યું હતું ગ્રેવી વાળું, કેવું લાડ બધું ખાઈ ગયો હતો તું. રોવાય થોડા, આવા ગુડ બોય હોય. ગુડ બોય તો એમ કે આ છોકરો તો બગડો. તો શાકભાજી વેચતા હોય શાકભાજી જ વેચે ને, જે શાકભાજી વેચવાનું કામ કરતા હોય એ શાકભાજી વેચે. તો એ દરરોજ એનું કામ કહેવાય. એ દરરોજ એનું કામ કહેવાય. જે દરરોજ કામ કરતા હોય એ દરરોજ એવું જ કામ કરે ને. તું કેમ દરરોજ સ્કૂલે જા ને, દરરોજ જાય ને, તો એ તારું કામ કહેવાય. શાકભાજી જે દરરોજ વેચતા હોય ને એ એનું કામ કહેવાય. હે પણ શક્તિ મોડું ખાય તો ન આવે, તીખું ખાય ને તો આવે. તીખું બનાવ ને ગોળ આરે ખાતો થાય. ગળીને તીખું બે કે મોળું ને તીખું બે?
મોળું ને તીખું બે મિક્સ. જો તો નહીં જરા દહીં ખાવ કે છાશ? દહીં ખાની બસ હવે એટલું ખાઈ જાય. રોટલી લઈ લે કરવામાંથી. રોંઢો થઈ ગયો અને ઘરમાં ને ઘરમાં આવતો હતો કંટાળો, એટલે આપણે ફંટી લઈને નીકળી ગયા બહાર. अच्छा ठीक है समझ गया मम्मा किया जाए થઈ જશે તો ચાવી છે.